મેંદરડા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર સહિત સમગ્ર પંથકમાં ધામધૂમપૂર્વક હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવેલ. હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. આ સાથોસાથ સુંદરકાંડ, હોમાત્મક યજ્ઞ, અભિષેક, મહાઆરતી અને કૂટ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સમૂહ પ્રસાદીનો લાભ લીધો. રાત્રે અનેક સ્થળોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ હતા. શહેરની જૂની ગ્રામ પંચાયત કચેરી પાસે બિરાજમાન હનુમાન દાદાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ ધાર્મિક સમિતિ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી. તેમજ ભરવાડ શેરીમાં બિરાજમાન પંચમુખી હનુમાન દાદાના મંદિરે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન જોવા મળેલા હતા. વિધિવત હોમાત્મક યજ્ઞ વિધિ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે હવેલી શેરીમાં સ્વર્ગસ્થ ડોક્ટર દિનેશભાઈ કુબાવત પરિવાર દ્વારા ચોથી પેઢીથી આશરે 150 વર્ષ જૂના બુઢિયા હનુમાન, મોટા હનુમાન અને મોટા રામજી મંદિરનો સેવા પૂજા હાલ માર્મિક ભાઈ કુબાવત દ્વારા કરવામાં આવી રહી છે. આ મંદિરે પણ દર વર્ષની જેમ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભાવિકોએ ભજન, ભોજન અને દર્શનનો લાભ લીધો હતો. કમલેશ મહેતાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, મેંદરડા.